નમસ્કાર મિત્રો, એજ્યુસફર તરફથી આપ સૌનું સ્વાગત છે. MS વર્ડનો વિડીયો એક જોઈએ તો મેં અહીં માઇક્રોસોફ્ટ વર્ડ શરૂ કર્યું છે. થોડા એના મુદ્દા હું વાંચી જાઉં છું. માઇક્રોસોફ્ટ વર્ડમાં તમારા પ્રવાસનું વર્ણન ગુજરાતીમાં કરો. ટાઇટલને 25ની સાઇઝ આપો. હેડર અને ફૂટર આપો. પોર્ટ્રેટ પેજ સેટ કરો અથવા તો લેન્ડસ્કેપ પેજ સેટ કરો. ટાઇટલ બોલ્ડ કરો. પેજ નંબર આપો અને ટેબલ બનાવો. ઓકે મિત્રો, પ્રવાસનું વર્ણન કરતો પેરેગ્રાફ અહીંયા મેં મારી રીતે ટાઈપ કર્યો છે. તો પ્રવાસનું વર્ણન કરવા માટે ટાઇટલને 25ની સાઇઝ આપવાની છે. તો અહીંયા હું 25ની સાઇઝ આપું છું. અહીંયા હું જોઉં છું, અહીંયા 20, 22, 24 લખ્યું છે, પણ મારે 25, તો અહીંયા આટલું સિલેક્ટ કરીશ અને કીબોર્ડથી 25 લખી અને એન્ટર આપીશ. એટલે 25ની સાઇઝ થઈ ગઈ છે. હવે એને હું બોલ્ડ કરવાનું છે, તો બોલ્ડ પણ કરીશ. ત્યારબાદ એને હું પ્રવાસના વર્ણન જો સેન્ટરમાં લેવાનું કે તો અહીંયા સેન્ટર આપેલું છે, ત્યાં હું સેન્ટરમાં લઈશ. અને જો ઇટાલિક કરવાનું કે તો ઇટાલિક, અથવા તો તમને અંડરલાઇન દોરવાનું કે તો અંડરલાઇન પણ આ રીતે કરી શકાય છે. હવે હું હેડર અને ફૂટર આપું છું. તો વ્યૂ મેનુમાં જાઓ. ત્યારબાદ ત્યાં હેડર અને ફૂટર ઉપર જે વિગત આપી છે ત્યાં તમે લખો. દાખલા તરીકે અહીંયા હું CCC એક્ઝામ લખું છું. અહીંયા ફૂટર આપું છું. ફૂટરમાં વેબસાઇટનું નામ લખું છું www.edusuffer.com. પછી ત્યારબાદ ક્લોઝ પર ક્લિક કરો એટલે ઉપર CCC એક્ઝામ લખાણો અને નીચે દરેક પેજમાં edusuffer.com લખાઈ જશે. હવે પોર્ટ્રેટ પેજ સેટ કરવાનું અથવા તો લેન્ડસ્કેપ પેજ કેવી રીતે કરવું તેની વિગત જોઈએ. સૌપ્રથમ ફાઇલ મેનુ પર જાઓ. ત્યારબાદ પેજ સેટઅપ પર ક્લિક કરો. હવે ત્યાં તમને બે વિકલ્પો આપેલા છે, પોર્ટ્રેટ એન્ડ લેન્ડસ્કેપ. તો અહીંયા પોર્ટ્રેટ પર ક્લિક કરું છું અને ઓકે આપું છું. તો આ રીતનું પેજ ઊભું પેજ થઈ જશે. ને ત્યારબાદ જો પેજને લેન્ડસ્કેપ કરવાનું કે તો ફરી પાછા ફાઇલ પર જઈ પેજ સેટઅપમાં જઈ અને લેન્ડસ્કેપ પર ક્લિક કરીને ઓકે આપો. તો આ રીતે પેજ આડું થઈ જશે. ટાઇટલ બોલ્ડ કરવાની વાત આપણે અગાઉ જોઈ ગયા છીએ. તો આવો જોઈએ પેજ નંબર કેવી રીતે આપવું. સૌપ્રથમ ઇન્સર્ટ પર જાઓ, ત્યાં પેજ નંબર પર જાઓ. હવે પેજ નંબર પર જઈ અને તમારે કઈ જગ્યાએ ટોપ પર આપવું છે કે બોટમ પર પેજ નંબર આપવા છે. તો અહીંયા હું ટોપ ઉપર પસંદ કરું છું અને અહીંયા હું સેન્ટર પસંદ કરું છું, ડાબી બાજુ કે જમણી બાજુ. તો અહીંયા ઓકે આપીશ. તો આ રીતે પેજ નંબર આપી શકાય. જુઓ, પહેલું પેજ, બીજું, દરેક પેજમાં આ રીતે પેજ નંબર ઓટોમેટિક આવી જશે. હવે ટેબલ કેવી રીતે બનાવવું તેનું આપણે વિગત જોઈએ. સૌપ્રથમ તમારે ટેબલ કઈ જગ્યાએ મૂકવું છે ત્યાં તમારે માઉસથી કર્સર લઈ જાઓ. માનો કે ટેબલ મારે એક વિદ્યાર્થીની માર્કશીટ બનાવવી છે. તો વિષયો, કુલ ગુણ અને ગુણ. તો આ રીતે મારે એક વિદ્યાર્થીની માર્કશીટમાં માર્ક્સ બનાવતું એક ટેબલ દોરવું છે. તો હું એક દોરું છું. સૌ પ્રથમ ટેબલ પર જાઓ. ત્યાં તમે ઇન્સર્ટ પર જઈ અને ટેબલ પર ક્લિક કરો. હવે મારે કુલ અહીંયા હું 3 કોલમ લઉં છું અને 8 રો લઉં છું. ઓકે પર ક્લિક કરું છું. તો આ રીતે હું એને પહેલાં વિષયનું ખાનું જે પ્રમાણે સાઇઝ પ્રમાણે રાખું છું અને આ રીતે ટેબલ બનાવું છું. અહીંયા હું વિષય, કુલ ગુણ અને ગુણ એ રીતે લખીશ. અહીંયા વિષયના નામ લખીશ, અહીંયા એના ગુણ લખીશ. તો આ રીતે ટેબલ બનાવી શકાય. તો જો મેં આ રીતે ટેબલ તૈયાર કર્યું છે, વિષય, કુલ ગુણ અને મેળવેલ ગુણ. તો આ રીતે ટેબલ પણ દોરી શકાય છે. તો વર્ડમાં આપણે આટલું શીખ્યા. વર્ણન કરતો એક ફકરો ટાઈપ કરવાનો, ગુજરાતીમાં ટાઇટલને 25ની સાઇઝ આપતા, હેડર અને ફૂટર, પોર્ટ્રેટ પેજ સેટ કરતા, લેન્ડસ્કેપ પેજ સેટ કરતા, ટાઇટલને બોલ્ડ કરતા, પેજ નંબર આપતા અને ટેબલ બનાવતા. ઓકે, અમારો વોટ્સઅપ નંબર 9898367368 તમારા મોબાઈલમાં સેવ કરી તમારા વોટ્સઅપથી અમને એજ્યુસફર લખીને ઉપરના નંબર ઉપર સેન્ડ કરો, જેથી અમે આપને વોટ્સએપ પર એજ્યુસફરના નવા અપડેટ સેન્ડ કરતા રહીશું. આભાર.